રાજકોટમાં સાંઢિયા પુલને ખુલ્લો મૂકવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। પુલના નિર્માણ દરમિયાન અનેક ક્ષતિઓ અને ટેકનિકલ ખામીઓ સામે આવતા કામગીરીમાં વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે। હવે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે પુલની કામગીરી હવે પૂર્ણતાના આરે છે, પરંતુ પુલને જનતા માટે ખુલ્લો મૂકતા પહેલા વધુ એક વખત સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે। નિરીક્ષણ દરમિયાન તમામ બાબતો સંતોષકારક જણાશે, ત્યારબાદ જ પુલ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે। હવે બીજી તરફ પુલ હજુ સુધી શરૂ ન થતા શહેરના લાખો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિકના પ્રશ્નો પણ સર્જાઈ રહ્યા છે। હવે પુલ ક્યારે ખુલ્લો મુકાય છે તેના પર સૌની નજર મંડાઈ છે। સાંઢિયા પુલ ખુલ્લો મૂકવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેમાં કામગીરી દરમિયાન અનેક ક્ષતિઓ આવી છે, જેમાં નિરીક્ષણ બાદ પણ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું મહત્વનું નિવેદન રહ્યું છે અને ત્યારબાદ વાહન ચાલકોને હાલ પણ હાલાકી જોવા મળી રહી છે। સાંઢિયા પુલમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। થોડોક જ દિવસનું કામ બાકી છે, એમનો ફાઇનલ રિપોર્ટ આવી જાય કામનો। પાછા એકવાર અમે વિઝિટ કરવા જવાના છીએ અને વિઝિટ કર્યાના થોડાક જ દિવસમાં સાંઢિયા પુલનું ખાતમુહૂર્ત થઈ જાય, લોકાર્પણ થઈ જશે। બને એટલા ઝડપથી લગભગ 2 કે 3 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે। ફાઇનલ એક વિઝિટ કરી અને એના પછીના વધીને 1 કે 2 દિવસમાં લોકાર્પણ થઈ જશે।